જે રીતે પાટીદાર સમાજના ઘણા કાર્યકર્તાઓ છે કે જે લોકો આ ધરણાના કાર્યક્રમમાં જોડાય છે। सरकार में खादी का भरपूर उपयोग होता था, ये सब खत्म होता गया। સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ, શું ગુજરાત દેશની બહાર છે? સેલિબ્રિટી की कोई पण माणस જેને પોતાને ખબર છે કે આ મારું આ બોલવાથી મને કેટલી તકલીફ પડશે। દિવસ દરમિયાન વિશેષ ન્યૂઝ પર આપના વ્યુઝ મેળવતો કાર્યક્રમ ન્યૂઝ એન્ડ વ્યુઝ દરરોજ રાત્રે 9:30 કલાકે ગુજરાત ન્યૂઝ પર। કોઈ છે નંબર 1 ની સાથે, કોઈ છે સનસની સાથે। ગુજરાત ન્યૂઝ સત્યની સાથે। રમત જગતની દરેક રોમાંચક ઘટનાઓની ચર્ચા, વિવેચન અને વિશ્લેષણ માત્ર ગુજરાત ન્યૂઝ પર। પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં દરરોજ 5:30 કલાકે અને પુનઃ પ્રસારણ 11 કલાકે। દેશ દુનિયામાં બનતી રાજકીય ઉથલપાથલ, આર્થિક ચડાવ-ઉતાર તથા સામાજિક ઘટનાઓ પર થતું વિશ્લેષણ એટલે કરંટ અફેર। જુઓ બપોરે 1 કલાકે, પુનઃ પ્રસારણ સાંજે 5 કલાકે। વિશ્વમાં લોક જાગૃતિના ભાગરૂપે ઉજવાતા વિશ્વના મહાન દિવસોની વિશેષતા પર વિશેષ વ્યક્તિઓ સાથે ચર્ચા કરતો કાર્યક્રમ એટલે ડે સ્પેશિયલ। બપોરે 3:30 કલાકે, પુનઃ પ્રસારણ સાંજે 7:30 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર। સામાજિક તાણાવાણા, આર્થિક બાબતોની સમીક્ષા, રાજકીય બાબતોના આટાપાટા, વૈજ્ઞાનિક દુનિયામાં થતા સંશોધન, સમાજમાં પ્રજાલક્ષી યક્ષ પ્રશ્નો પર આપણી અભિવ્યક્તિ મેળવીએ આપની પાસેથી, કારણ કે છે અભિવ્યક્તિનો સૌને અધિકાર। આ છે જનતાનો અવાજ। રોજ બપોરે 3 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર। અત્યારે આપણે જોઈ રહ્યા છે કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ફૂલ ગુલાબી ઠંડી અત્યારે લાગી રહી છે। પણ અત્યારે કહેતા એવું થાય કે જ્યારે ઠંડીની સિઝન તો શરૂ થઈ છે પણ તેની સાથે સાથે ક્યાંક વરસાદ પણ આવ્યો, એટલે કે જેને માવઠું કહી રહ્યા છે। તે સાથે જ જો આપણે કહીએ કે જ્યારે વરસાદની ઋતુ પૂર્ણ થઈ ગઈ હતી ત્યારબાદ પણ માવઠું જોવા મળ્યું હતું। સતત બદલાતી આ એક ઋતુની અંદર બીજી ઋતુ અને આ મિશ્ર ઋતુની અંદર સૌથી વધારે હેરાન પરેશાન જ્યારે થતા હોય છે તે છે નાના બાળકો અને વૃદ્ધો, અને તે સાથે સાથે જ તમામ લોકોના હેલ્થ ઉપર ક્યાંક ને ક્યાંક અસર તો જોવા મળે છે, પણ સૌથી વધારે આ મિશ્ર ઋતુની અંદર આપણે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તે સૌથી મોટો સવાલ ઊભો થતો હોય છે। ત્યારે આપણને ઘણી વખત આપણા વડીલો છે એ કહેતા હોય છે કે બહાર ના નીકળો, આવા પ્રકારનું વાતાવરણ છે તેની અસર કરે
કરે છે, નાના બાળકોને અસર કરે છે, નાના બાળકો માટે કોઈ ખાસ પ્રકારની આપ ઘરગથ્થુ કોઈ ઉપચાર કરો, વૃદ્ધો માટે કોઈ ઘરગથ્થુ ઉપચાર કરો, આ તમામ પ્રકારની આપણને ઇન્સ્ટ્રક્શન તો આપવામાં જ આવે છે. પણ ક્યાંક જે કહેવાય ને કે દરરોજ આપણું કામ હોય છે, જે પ્રકારે વર્ક પ્લેસ પર જવાનું હોય છે, તો ટ્રાફિકમાંથી બહાર નીકળતા હોય છે, તે સાથે સાથે અત્યારે આપણે જોયું છે કે પોલ્યુશન પણ એટલું જ વધી ગયું છે અને તેની સાથે આ મિશ્ર ઋતુ, એટલે આ તમામ બાબતો ભેગી થઈ છે કે જે વાતાવરણની અંદર આપણને સૌથી વધારે હાનિકારકતા સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આની વચ્ચે અત્યારે આ મિશ્ર ઋતુની અંદર શિયાળો શરૂઆત થઈ રહ્યું છે, ત્યારે કઈ કઈ બાબતોનું આપણે હેલ્થમાં ધ્યાન રાખવું જોઈએ તેના વિશે આજે આપણે જાણકારી મેળવીશું. અને આ જાણકારી તમામ પ્રકારની આપવા માટે મારી સાથે ડોક્ટર કેતન શાહ, જે હોમિયોપેથીમાંથી છે, ડોક્ટર ધ્રુવી કગરાણા આયુર્વેદિક છે, આ બંને પાસેથી આપણે જાણીશું કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું સ્ટુડિયોમાં. ડોક્ટર કેતન, સૌપ્રથમ વાત આપણે એમ છે કે જે પ્રકારે અત્યારે આ મિશ્ર ઋતુ છે, ઘણા બધા સવાલો એવા થાય છે, અત્યારે નાના બાળકોને બહાર ના કાઢવા જોઈએ, બહાર નથી નીકળતા, તે સાથે સાથે જ આ મિશ્ર ઋતુના કારણે આપના મતે શું લાગે છે કે કઈ કઈ એવી આપણી હેલ્થ ઉપર અસરો જોવા મળતી હોય છે? ઉનાળો પૂરો થઈ જાય છે, હવે તો ગરમી ઘણી બધી અમદાવાદમાં કે ગુજરાતમાં પડતી હોય છે અને આપણે રાહ જોતા હોઈએ કે ઠંડીની મોસમ શરૂ થાય. આ વખતે આપણને એક બોનસમાં ચોમાસું પણ મળી ગયું છે. એટલે કારણ શું છે આપણે શિયાળાની રાહ જોવાનું? કારણ કે ઘણા બધા સરસ ફેસ્ટિવલ્સ પણ આવતા હોય છે, સારા સારા કપડાં પણ આપણે પહેરી શકતા હોઈએ છીએ, લગ્નની મોસમ પણ વધારે શિયાળામાં હોય છે. એટલે આ બધો આનંદ આપણે લેવો હોય છે, પરંતુ જો આપણે હેલ્થ સપોર્ટ નહીં કરે તો એટલા માટે જ શિયાળામાં આપણી તંદુરસ્તી આપણા હાથમાં છે, એને આપણે જાળવી રાખવી જોઈએ. નહીતર ઘણા બધા એવા રોગ છે, ખાસ કરીને રેસ્પિરેટરી સિસ્ટમ, એટલે નાક બંધ થઈ જવું, ગળાના રોગો, કફ, કોલ્ડ, ફ્લૂની સિઝન કહીએ છીએ આપણે ખાસ કરીને, એ સિવાય પણ એટલા બીજા પણ રોગો છે. અને ખાસ કરીને તમે કીધું કે બાળકોને બચાવવા જોઈએ, કારણ કે બાળકોની ઇમ્યુન શક્તિ, જે રોગ પ્રતિકારક શક્તિ, એ ઓછી હોય છે. પ્લસ શિયાળામાં જે એન્વાયરમેન્ટ હોય છે, બારી બારણા ઠંડી લાગવાના કારણે કે પવન લાગવાના કારણે આપણે બંધ રાખતા હોય છે. એટલે એક બાળકનું જે વાયરલ ઇન્ફેક્શન છે, એના છીંક દ્વારા કે એની ખાંસી દ્વારા જે વાયરસ હવામાં નીકળતા હોય છે, એ આખા રૂમમાં સ્પ્રેડ થતા હોય છે. એટલે અમે જોયું છે કે આજકાલ બાળકો જે પણ રોગ લઈને આવે છે સ્કૂલમાંથી લઈને આવતા હોય છે, અને સ્કૂલમાં મોટાભાગના બાળકોને શરદી ખાંસી હોય છે. એટલે ખાસ કરીને એ તકેદારી રાખવી જોઈએ કે એક બાળકનું ઇન્ફેક્શન બીજા બાળકને ના લાગવું જોઈએ. જી ડોક્ટર ધ્રુવી, અહીંયા એક બીજી મહત્વની વાત છે કે જે પ્રકારે આપણે આ તમામ પ્રકારની બાબતો અત્યારે જોઈ રહ્યા છે, મિશ્ર ઋતુ છે, ખાસ આયુર્વેદિક શું સલાહ આપશે આ ઋતુની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આયુર્વેદ રીતે તમે જોવા જાવ તો સૌથી પહેલા આયુર્વેદનું ઇન્ટેન્શન છે રક્ષણ કરવું, પ્રિવેન્શન કઈ રીતે લેવા કે તમે બીમાર જ ના પડો. આજે શિયાળાની સિઝન છે તો એમાં સૌથી વધારે તમને રેસ્પિરેટરી ડિઝીઝ જોવા મળશે, એલર્જી જેને કાઇન્ડ ઓફ કહી શકાય. એમાં સૌથી સિમ્પલ એક્ઝામ્પલ આપું તો ગોળ અને સૂંઠ અને ઘીની ગોળીઓ, બરાબર, એ જો તમે નાના બાળકને આપો તો એનું પેલેટેબલ ટેસ્ટ પણ બનશે અને એનું એક ટાઈપનું ઇમ્યુનિટી બૂસ્ટર થશે. સેમ એ રીતે રાત્રે સૂતા પહેલા આપણે અત્યારે હેબિટ છે કે તમે દરેક નાના ચાઇલ્ડને મિલ્ક આપો છો, તો એ મિલ્કની અંદર તમે હળદર મિક્સ કરી દો, તો હળદર વાળું દૂધ, તો એ પણ એક જાતનું ઇમ્યુનિટી બૂસ્ટર થશે. સેમ એ રીતે તુલસી જેને આયુર્વેદમાં કીધી છે, અત્યારે બધાના ઘરે હોય જ છે, એ સૌથી સારી ઇમ્યુનિટી બૂસ્ટર પ્લાન્ટ કીધો છે. રોજ સવારે ચાઇલ્ડ સ્કૂલમાં જાય છે તો એ પહેલા એને તુલસીનું એક પાંદડું ખવડાવી દો, તો એ પણ એક ટાઈપનું એનું ઇમ્યુનિટી બૂસ્ટર થશે કે એ બીમાર જ ના પડે. એ રીતે શિયાળામાં તમે જોવા જાઓ તો માલિશ છે, બરાબર, માલિશ કરી હોય તો આ બદલાતી સિઝનમાં પણ એને બહારના એન્વાયરમેન્ટ, જે ઠંડુ એન્વાયરમેન્ટ છે, તો એનાથી એને પ્રિવેન્શન મળે. માલિશ તો નાના બાળકમાં અશ્વગંધા તેલથી તમે કરી શકો કે એનાથી તમે માલિશ કરી હોય તો બાળકનું ભ્રૂણ કર્મ જે કીધું છે કે બાળકને એક પ્રકારનું ન્યુટ્રિશમેન્ટ પણ મળશે અને સાથે સાથે પ્રિવેન્શન પણ મળશે. આ રીતે તમે નાના બાળકની ઇમ્યુનિટી બૂસ્ટર કરી શકો છો. એ સિવાય બીજા જે શિયાળામાં છે તો ડ્રાયનેસ ઊભી ના થાય એના માટે શું? તો એના માટે તમે સિમ્પલ રાત્રે સૂતા પહેલા એના હેરમાં મસાજ કરી શકો છો કે એના હેર ફોલિંગ, અત્યારે શિયાળો છે તો ડ્રાયનેસ આવવાની, સ્કાલ્પ ડ્રાય થવાનું છે, સ્કાલ્પનું ડ્રાય થાય તો એના કારણે હેર ફોલિંગ થતું જોવા મળતું હોય છે. કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ લઈ લો, નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી બધાને આ કોમન કમ્પ્લેન હોય છે, હેરમાં ડેન્ડ્રફ, હેર ફોલ.
તો એના માટે શું, હવે અત્યારનું લાઈફસ્ટાઈલ એવી છે કે રોજ કોઈ તેલ નાખીને તો બહાર નીકળવાનું નથી, રાઈટ? પણ એના માટે શું, તો સિમ્પલ, રાત્રે તો તમે ઓઇલ નાખીને સૂઈ શકો ને, રાત્રે ઓઇલ નાખીને સવારે હેર વોશ કરી શકો છો, તો એનાથી એક પ્રકારનું પ્રિવેન્શન થશે. જી ડૉક્ટર કેતન, બીજી એક મહત્વની વાત કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સતત શરદી ખાંસી જે છે એ કોમન બની ગયું છે, અને તે આપણે એક બાજુ કહીએ છીએ કે કોમન છે, તેની સાથે સાથે એકબીજાને ક્યાંક ને ક્યાંક તે બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ અહીંયા લાગતું હોય છે. હવે અહીંયા હોમિયોપેથી આવા જે સામાન્ય થતા જે રોગો છે પણ ખૂબ જ લાંબા સમય સુધી રહે છે, તેની માટે શું સલાહ આપે છે? એક તો અમે જે બાળકો બીમાર પડતા હોય છે એને શરૂઆતથી જ એમના પેરેન્ટ્સને ખબર હોય છે કે હવે શિયાળો આવ્યો છે એટલે બાળક બીમાર પડવાનું જ છે, એટલે શરૂઆતથી જ એ લોકો અમારી પાસે આવતા હોય છે અને પ્રિકોશન્સ રૂપે એ અમારી પાસે ટ્રીટમેન્ટ લેતા હોય છે. એ અમારી ટ્રીટમેન્ટથી જે બાળકની ઇમ્યુન સિસ્ટમ છે, રોગ પ્રતિકારક શક્તિ એ વધતી હોય છે, એટલે ખાસ તો શરૂઆતથી એ દવા શરૂ કરી દેવાય. બીજું કે આપે કીધું એમ બેક્ટેરિયલ, એ સાથે સાથે વાયરસ પણ વધારે પ્રમાણમાં થતા હોય છે, તો ખાસ કરીને બાળકો એકબીજાના ટચથી પણ વાયરસ ફેલાતા હોય, હવાથી તો ફેલાય છે, એ સિવાય ટચથી પણ ફેલાતા હોય છે, તો તમારે ફ્રિકવન્ટલી હેન્ડવોશ બાળકોને કરવાની એડવાઇસ આપવી જોઈએ. બીજું મેં પહેલાં કીધું કે મેરેજ સિઝન છે, તો મેરેજ સિઝનમાં જ્યારે આપણે અત્યારે ખ્યાલ છે કે જે પણ મેરેજીસ છે શહેરથી દૂર પાર્ટી પ્લોટમાં થતા હોય છે, ત્યાં ખુલ્લી હવા ચાલતી હોય છે, ઇવન જે લોન છે એ પણ પાણીની છાંટીને ઠંડી હોય છે, તો અને ત્યાં આગળ બાળકો, મેં અત્યાર સુધીમાં જોયું છે કે જે બાળકો બીમાર પડે છે એ સ્વીટ ગળ્યું વસ્તુ, ખાસ કરીને સુગર વસ્તુ ખાવાથી વધારે બીમાર પડતા હોય છે. તો આવા કેસીસમાં તમે બાળકને જે પણ સ્વીટવાળી વસ્તુ છે, ખાંડવાળી વસ્તુ એ એવોઇડ કરો. સૌથી વધારે કેસ અત્યારે મેં એ જ જોયા છે કે ગુલાબજાંબુ ખાધું અને એને ઉધરસ થઈ ગઈ. આ સિવાય હોમિયોપેથિકમાં આ તો મેં ઇમ્યુનિટીની વાત થઈ, એ સિવાય એવી ઘણી બધી દવાઓ છે કે જે એ વખતે જે તત્કાલ ખાંસી છે એ વખતે એ દવા આપવાથી એના શરદીમાં કે ખાંસીમાં ચોક્કસ ફરક પડતો હોય છે. હું સામાન્ય એક એક્ઝામ્પલ આપું તો એક એકોનાઇટ નામની દવા છે હોમિયોપેથિક, જે ઠંડો પવન આપણને લાગે અને એ સાથે જ નાકમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય. બહુ મેઇન દવા છે હોમિયોપેથિકની શરૂઆતના સ્ટેજની, અને આ દવા તમે જ્યારે શરદી થઈ હોય ત્યારે આપો તો શરદી મટી જશે. જી 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 જી. તે સાથે જ અહીંયા જે પ્રકારે અહીંયા વાત કરીએ કે આયુર્વેદિકની વાત કરીએ, મહત્વની વાત કે ઘણા બધા એવા ઉપચાર જે છે આયુર્વેદની અંદર બતાવવામાં આવ્યા છે, તે સાથે સાથે જ કે ડેઇલી રૂટીનમાં પણ કોઈ પણ ઋતુમાં આપણે લઈ શકીએ છીએ. પણ ઘણી વખત ડૉક્ટર એવું થતું હોય છે કે આયુર્વેદને લોકો છે ને કોઈ પણ સજેશન વગર, અધરવાઇઝ તો એડવાઇસ વગર ઘરે જેવી કોશિશમાં રહેતા હોય છે કે જેમ બને તેમ જલ્દીથી આપણે સારા થઈ જઈએ આયુર્વેદિક ઉપચારના કારણે. પણ એ બધી બાબતો કદાચ એવું હોઈ શકે કે ચલો એક તુલસીની જો આપણે વાત કરી, સપોઝ હું એક એક્ઝામ્પલ લઉં, હવે કઈ બીજી વસ્તુ આપણે થઈ છે, એલર્જી છે કે એવી કોઈ બાબત છે, ખાંસી થઈ છે, તો એની અંદર એક ઉકાળો બનાવવામાં આવે છે. હવે તેની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ ઘણી વખત લોકોને ખ્યાલ નથી હોતો, અને ફક્ત ને ફક્ત તુલસી અને આદુ, અધરવાઇઝ તો જે તેમને ખ્યાલ છે તે જ બાબતોથી તે ઉકાળો બનાવીને પી લેતા હોય છે. એવા લોકોને આપ શું સલાહ આપશો? કારણ કે સાચી રીતે શું એમાં મેળવવું છે અને ત્યારબાદ ઉકાળો બને જે અસર કરતો હોય તેવી પણ સલાહ કદાચ લેવી જરૂરી છે. સાચી વાત કીધી તમે. ઘરેલું નુસ્ખા અને આયુર્વેદિક ઉપચાર એની વચ્ચે એક પાતળી રેખા છે, પણ લોકો એ સમજી નથી શકતા. રાઈટ. ઉકાળાની જ્યારે વાત કરવામાં આવે તો એક હું કોમન બધા જ વ્યક્તિઓ માટે ઉકાળો એક કામમાં લાગે વિન્ટર સિઝનમાં, એ તમને એક જણાવી દઉં. બાકી તો આયુર્વેદમાં પેશન્ટ ટુ પેશન્ટ ટ્રીટમેન્ટ બદલાય છે, પણ ઉકાળો સૌથી પહેલા તો બનાવવાનો કઈ રીતે, તો આયુર્વેદમાં જે વર્ણન છે કે ઉકાળો તમે જે પણ મટીરિયલ લો છો, ઇન્ગ્રીડિયન્ટ, સામાન્ય રીતે હું જે સિમ્પલ ઉનાળામાં શિયાળામાં ચાલે એ ઉકાળાની વાત કરું તો એ છે સૂંઠ, હિંગ અને મરીનો ઉકાળો, બરાબર. હવે કોઈ પણ ઉકાળો તમે એ ડ્રગ નાખો છો તો એને બોઇલ ક્યાં સુધી કરવું, ક્યાં સુધી ઉકાળવું, એ મેઇન વસ્તુ છે. આયુર્વેદમાં એવું લખ્યું છે કે તમે જેટલી માત્રામાં પાણી નાખેલું હોય એના ચોથા ભાગનું થાય ત્યાં સુધી તમારે એને ઉકાળવું જોઈએ, તો એનો એક્સટ્રેક્શન તમને રિયલ એનો બેનિફિટ મળશે. લોકો શું કરે છે, ઉકાળવો એટલે બોઇલ કરી દે અને જસ્ટ, તો એનો કોઈ જ બેનિફિટ મળતો નથી. એટલે એક છે સિમ્પલ હિંગ મરીનો ઉકાળો જેને કહીએ, કે હિંગ તમે ચપટી 1/4 ટીસ્પૂન ઓફ હિંગ નાખી અને 10 દાણા મરીના, અને એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખો, એને બોઇલ કરો, 1/4 જેટલું તમારે બોઇલ કરવાનું છે, અને પછી એ જે ઉકાળો છે એ તમે પીવો
તો તમારું જેટલું પણ શિયાળામાં બેઝિકલી કહીએ કે કન્જેશન નોઝથી ચાલુ થાય છે, તો જેટલું પણ કન્જેશન હશે નોઝ થ્રુ થ્રોટ અને લંગ સુધીનું તમને ટેમ્પરરી તો રિલીફ મળી જ જશે. ડોક્ટર સુધી પહોંચવાનો ટાઈમ તમને આટલો ઉકાળો આપી દેશે. જી જી જી, રાઈટ રાઈટ. ડૉક્ટર કેતન, અહીંયા એક બીજી વાત કે હોમિયોપેથીની જો આપણે વાત કરીએ તો અત્યારની જે પ્રકારની આપણી ફાસ્ટ ફોરવર્ડ લાઈફ ચાલી રહી છે, શરદી ખાંસી પણ થઈ છે, અધરવાઇઝ તો જે ખાસ વિન્ટરની અંદર થતા મિશ્ર ઋતુની અંદર જે થતા રોગો છે તેમાં આપણે અવોઇડ બહુ જલ્દીથી કરીએ છીએ કે અવોઇડ કરીએ, કંઈ વાંધો નહીં, શરદી છે ને. અને એક એવો સરસ એવી થિયોરી બેસેલી છે લોકોમાં કે શરદી તો 3 દિવસ રહે જ, 3 દિવસ પછી જાતે મટી જતી હોય છે. આ થિયોરી જે છે તેની સાથે સાથે જ ઘરમાં નાના બાળકો છે, વૃદ્ધો છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક અસર આ બધી થતી હોય છે. તો હોમિયોપેથીમાં એવી કેવા પ્રકારની દવા અને કેવી રીતે આપણે તેને સજેસ્ટ કરી શકીએ છીએ કે લોકો ખાસ કરીને તેને લે અને સારી રીતે આ વિન્ટરનો જે સમય છે પસાર કરે? દાખલા તરીકે હું સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણને શરદી થાય છે, નાકમાંથી પાણી આવે છે કે છીકો આવે, તો આપણે તરત શું કરીએ છીએ, એલોપેથિક દવા લઈ લઈએ છીએ. અને જે કુદરતી રીતે નાકમાંથી જે પાણી નીકળતું હોય છે એની સાથે આપણા બેક્ટેરિયા કે વાયરસ નીકળતા હોય છે, એને આપણે રોકી દઈએ છીએ. એટલે શું થાય છે કે જે શરદી છે એ માથામાં ભરાઈ રહે છે, તમારું પાણી નીકળતું બંધ થઈ ગયું પણ તમારું માથું ભારે રહેશે, અને એ જ રોગ કદાચ આગળ વધીને તમને ગળામાં કે લંગ્સમાં ઉતરશે, અથવા સાઇનસના રૂપે પણ થાય કે ખાંસીમાં પણ કન્વર્ટ થઈ શકે છે. તો મારી મેઇન વાત એ જ છે કે તમે રોગને દબાવશો નહીં, ભલે 3 દિવસ થતા હોય પણ જો તમે હોમિયોપેથિક દવા રાઈટ ટાઈમે લેશો, જેમ બેને કીધું એમ તમે સાથે હોમિયોપેથિક ને આયુર્વેદિક એકબીજાના ભાઈ બહેન છે, એ તમે સાથે પણ કરી શકો, કારણ કે એમનું જે કામ છે ઇમ્યુનિટી વધારવાનું છે, અને હોમિયોપેથિક દવા પણ એ જ કામ કરે છે, અને એ રોગના લક્ષણોમાં તરત જ રાહત આપે છે. તો જે રોગને આગળ વધતો અટકાવી શકાય એના માટે રોગને દાબશો નહીં, એને પ્રોપર સિમ્ટમ્સ પ્રમાણે એની દવા આપો. કારણ કે અત્યારે બહુ જ પેશન્ટ આવે છે કે જેવા રાત્રે સુવા જાય મારું નાક બંધ થઈ જાય છે, હું એમને હોમિયોપેથિક દવા પણ આપું છું, સાથે એ પણ એડવાઇસ કરું છું કે તમે નાકમાં સ્ટીમ લો, કંઈ પણ નાખ્યા વગર સ્ટીમ લો, અથવા તો જો તમને બહુ જ શરદીની એલર્જીની શરદી હોય તો જ્યારે પણ તમે બહાર જાઓ તો નાકમાં ઘી લગાવી દો, કે જેથી શું થાય છે કે જે વાયરસ અંદર જતા હોય એને એ જે તેલી ઓઇલી પદાર્થના લીધે એ ત્યાં રોકાઈ જતો હોય છે. તો આ રીતે પ્રિકોશન લેવા જોઈએ. અને ખાસ કરીને શું થતું હોય છે, ઘરમાં એક વ્યક્તિને શરદી થતી હોય, સપોઝ ઓલ્ડ એજના દાદાને શરદી થઈ, પૌત્ર કે પૌત્રી તો એમની સાથે રમવાનો જ છે, તો એમનું ઇન્ફેક્શન ત્યાં લાગી જતું હોય છે. તો આ ખાસ કાળજી રાખવી જોઈએ કે કેવી રીતે પહેલા તો રોગને થવો જ ના દેવો જોઈએ, અને થાય તો એને દબાવવો ના જોઈએ. જી જી. અહીંયા એક બીજી મહત્વની વાત ડૉક્ટર ધ્રુતિ, કે આપણે જોઈ રહ્યા છીએ કે ખાસ કરીને વિન્ટરમાં આપણે વડીલો એવું કહેતા હતા કે વિન્ટરની અંદર, શિયાળાની અંદર કંઈ પણ વસ્તુ ખાવ તો એ પચી જવી જોઈએ અને ખાવી જ જોઈએ, એવા પ્રકારનો આગ્રહ હતો. પણ અત્યારે આપણે જોઈએ છીએ કે એક એવો વર્ગ છે કે જે સતત ડાયટ ફોલો કરતો હોય છે, અને તેની સાથે સાથે વિન્ટરમાં જ એવી ઈચ્છા એમને થઈ જાય છે કે આપણે પૂરા વર્ષની જોગિંગ આજે વિન્ટરમાં જ કરી નાખીએ, બધી જ એક્સરસાઇઝ વિન્ટરમાં જ કરી નાખીએ. હવે આયુર્વેદિક અહીંયા કઈ એવી વસ્તુઓ ખાવાની અહીંયા સલાહ આપે છે જે ખાસ કરીને વિન્ટરની અંદર ખાવી જ જોઈએ, જે આપણા બોડીને પૂરતા પ્રમાણમાં બધું જ આપી શકે છે? વિન્ટર જે શિયાળો સિઝન છે, આયુર્વેદમાં એને અગ્નિની દ્રષ્ટિએ સૌથી સારી કીધી છે કે તમે એટલા માટે વસાણાઓ સૌથી પહેલા, અડદિયા પાક છે, એવી રીતના મેથીના લાડુ છે, આ બધું વિન્ટર સિઝનમાં કીધું છે, કારણ કે વિન્ટર સિઝન આયુર્વેદની રીતે સૌથી વધારે ડાયજેશન પાવર તમારું વિન્ટરમાં હોય છે. વિન્ટરમાં તમે કંઈ પણ ખાશો તો એ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જશે અને એનું ન્યુટ્રિશન તમારી ઓલ ઓવર બોડીને સારી રીતે મળશે. સેમ એવી રીતના આપણે જસ્ટ નોર્મલ રીતે જ વાત કરીએ તો તમે વેજીટેબલ્સ જે છે, અત્યારે લીફી વેજીટેબલ્સ તમને સારા એવા મળી જશે, પાલક છે, મેથી છે, તો એ તમે ખાઈ શકો. સેમ એવી રીતના બીટ, ગાજર્સ તો તમે એ પણ લઈ શકો છો. એવા જે નોર્મલ રૂટીન ડાયટના છે, અમુક વસ્તુ તમારે હેબિટ બનાવી દેવી જોઈએ. જે ડાયટ પ્લાન ફોલો કરનારા છે એમના માટે હું એક કહીશ કે રાબ, તમારું લિક્વિડ આવી જશે એટલે એમને કેલરી સારી એવી મળશે આખા દિવસમાં. રોજ સવારે ઉઠી રાબ તો બધા બનાવવાની રેસીપી જાણતા જ હોય છે કે જેમાં ઘી હોય, ગંઠોડા હોય, સૂંઠ હોય અને સહેજ ઘઉંનો કે બાજરીનો લોટ હોય, એને શેકી અને સારું એવું લિક્વિડ એમનું એક ન્યુટ્રિશન ડાયટ થઈ શકે રાબ. તો રાબ એ લોકો જો ડેઈલી પીસે તો આખા દિવસનો એમનો સ્ટેમિના પણ જળવાઈ રહેશે, પ્લસ એમનું જે ડાયટ છે એઝ ઇટ ઇઝ કે લો કેલરી, તો એ બધું પણ મેન્ટેન થશે. બરાબર છે. સેમ એવી રીતના આયુર્વેદમાં તમે વાત કરો તો આયુર્વેદમાં કીધું છે રસાયણ ચૂર્ણ એક,
ગળો, ગોખરું અને આમળા એનું કોમ્બિનેશનને રસાયણ ચૂર્ણ કહેવાય. એનું તમે ડેલી એના ગોળ ઘી સાથે લાડુ બનાવીને મૂકી દો તો એ પણ એક સારું એવું ફૂડ થશે કે જે ન્યુટ્રિશમેન્ટ પણ મળશે પણ સાથે વેઇટ ગેઇન બહુ નહીં કરે. ડાયટવાળા માટે પણ હેલ્ધી ફૂડ બની રહેશે. રાઈટ. જી, અહીંયા ડૉક્ટર કેતન, અહીંયા ખાસ કરીને જો આપણે વાત કરીએ કે ખાવાની બાબતની અંદર હું તો એવું માનું છું કે નહીં ફક્ત શિયાળામાં પણ બધી જ ઋતુમાં ખાવાની બાબતો પર ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અને અત્યારે તો જંક ફૂડનો એટલો સરસ ક્રેઝ ચાલે છે કે હવે એવું નથી રહ્યું કે અત્યારે કદાચ એવું કહીએ આપણે તો એવું કહેતા હતા ખાલી યુવાનો છે, કોલેજ ગોઈંગ જે લોકો છે તે જ ખાય છે, પણ હવે તો ઓફિસ વર્કવાળા, બાળકો, વૃદ્ધો બધાને આના ચટાકા લાગે છે કે જંક ફૂડ તેમને ખાવું ભાવે છે. હોમિયોપેથી શું કહે છે જંક ફૂડ માટે, અને આવા સમયની અંદર કઈ કઈ બાબતોનું ખાસ બાળકો અને વૃદ્ધોના ખોરાક ઉપર ધ્યાન રાખવું પડે? તમે પહેલા જોગિંગની વાત કરી અને હવે ફૂડની વાત કરી. તમે કોઈ પણ ગાર્ડનની બહાર જોશો ને અત્યારે તો સવારે લોકો ચાલશે ઓછું અને ખાશે વધારે. એટલે આ બહુ ખોટી વસ્તુ છે. હોમિયોપેથિક ને કોઈ પણ સાયન્સ, ઇવન એલોપેથ હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથી હોય, એ એમ જ કહે છે કે જંક ફૂડ તો ખાવું જ ના જોઈએ. ખોરાકને ખોરાકની રીતે ખાવો જોઈએ, તમારા ટેસ્ટ પ્રમાણે ના ખાવો જોઈએ. અને એના લીધે ઘણા બધા ડાયજેશનને લઈને પ્રોબ્લેમ થતા હોય છે. તમે જોશો તો શિયાળામાં અસ્થમા, દમની બીમારી વધી જતી હોય છે. દમ છે કે હાર્ટ એટેકના પ્રોબ્લેમ પણ શિયાળામાં વધી જતા હોય છે. એનું કારણ શું છે કે ઠંડકના લીધે અમારી જે આપણી આર્ટરી છે, જે બ્લડ લઈ જનારી વેસલ્સ છે, એ સંકોચ અનુભવતી હોય છે, એટલે સંકોચાતી હોય છે. એના લીધે તમને અસ્થમાના એટેક આવતા હોય. ઘણી વખતે આપણે જોતા હોઈએ કે રાતે સારો વ્યક્તિ સૂઈ ગયો હોય અને સવારે ઉઠતો જ નથી હોતો. એનું કારણ જ આ હોય છે. તો આવા ટાઈમે તમારે વધારે આપણે એને ગેસમાં કન્વર્ટ કરી દેતા હોય કે કંઈ પણ ચેસ્ટ પેઇન થતું હોય, આપણે એમ માનીએ કે મેં આ જંક ફૂડ ખાધું છે એટલે એ ગેસના કારણે મને દુખે. પણ શિયાળામાં ખાસ કરીને વૃદ્ધોને હાર્ટ એટેક અને અસ્થમાની સંભાવના વધારે હોય છે. આ ટાઈમે એમને ખાસ એમના ખોરાક ઉપર ધ્યાન રાખવું જોઈએ અને એમને એ રીતના સિમ્પટમ્સ હોય તો એનું પણ પ્રિકોશન લેવું જોઈએ. જી ડૉક્ટર ધ્રુતિ, એક બીજી મહત્વની વાત કે જે પ્રકારે આપણે જોઈએ છે કે અત્યારે એવું કહેવામાં આવે છે કે પૂરા દિવસ દરમિયાનની જો આપણે હેબિટની વાત કરીએ ખાવાની, તો નોર્મલી સવારે આપણે સારો એવો હેવી બ્રેકફાસ્ટ કરવો જોઈએ, બપોરે ખાવું જોઈએ, લંચ લેવું જોઈએ, ત્યારબાદ ડિનર છે એકદમ નોર્મલ લેવું જોઈએ તેવા પ્રકારની છે. પણ આપણે હવે ઉલટું થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક, કારણ કે આપણે એવું કહેતા હોઈએ છીએ કે સવારે બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ નથી એટલે કંઈ પણ ચા છે કે બિસ્કિટ છે નોર્મલ એવું તરત ખાઈ લેતા હોઈએ. લંચ આપણે સવારે બનાવેલું ટિફિન, ખાસ કરીને વર્કપ્લેસ ઉપર જે કામ કરવા માટે જાય છે તે લોકોની જો વાત કરું, સવારે એટલે કે 9:30-10 વાગે બની ગયું હોય ટિફિન, એ લઈને આપણે જે 1-1:30 કે 2 વાગ્યાના લંચ બ્રેકમાં આપણે જમતા હોય છે એટલે પૂરેપૂરું ઠંડુ થઈ ચૂક્યું હોય છે. ત્યારબાદ સાંજે આપણે જઈએ ત્યારે સાંજે આપણી એવા પ્રકારની કમ્પ્લેન હોય છે કે એક ટાઈમે તો અમે બહુ સારું ખાઈ શકીએ છીએ એટલે દાળ ભાત શાક રોટલી કે ફૂલ ભાણું જે બપોરે કદાચ ખાવાનું છે તે આપણે સાંજે જમીએ છીએ. આ પૂરેપૂરું ઉલટું રૂટીન જે આપણું છે તે કારણોસર પણ ઘણી બધી અસરો અહીંયા જોવા મળતી જ હોય છે. તો આયુર્વેદ શું અહીંયા સલાહ આપે છે કે કેવી રીતે આપણું ફૂડનું આખું શેડ્યુલ હોવું જોઈએ? સૌથી પહેલા એક જ લાઈનમાં જવાબ આપું પછી આગળ સમજાવું તો જમવું ક્યારે જોઈએ તો એનો ધ બેસ્ટ આન્સર છે ભૂખ લાગે ત્યારે. વેનેવર યુ આર હંગ્રી ત્યારે તમે જમો. એ સિવાય તમે જમશો. અત્યારે કેવું થઈ ગયું છે વર્ક પ્લેસ ઇટીસીના કારણે કે આપણે ટાઈમ બાઉન્ડેડ ભોજન લઈ રહ્યા છીએ. લંચ બ્રેક છે એટલે જમો. ઇટ ઇઝ નોટ ગુડ. આયુર્વેદ શું કહે છે આ મતે? તો હું એક પેશન્ટોને નાની એવી સલાહ આપતી હોઉં છું કે ચલો તમારું વર્ક છે, શેડ્યુલ છે, ટાઈમિંગ ફિક્સ છે, વાંધો નથી, તમે જોડે વિન્ટર સિઝન છે તો ડ્રાયફ્રૂટ રાખો, તમને જે પણ ભાવે છે. ઓલ ડ્રાયફ્રૂટ્સ આર હેલ્ધી. તો તમે જોડે ડ્રાયફ્રૂટ રાખો કે જ્યારે તમે ભૂખ્યા થાવ છો ત્યારે કંઈક તો મોંમાં જવું જ જોઈએ. બેઝિકલી શું થાય છે કે જ્યારે ભૂખ લાગે છે ત્યારે તમે કોઈ કામમાં હો એના કારણે તમે કશું ઇન્ટેક નથી કરી શકતા અને એ વધારે રોગ ઉત્પન્ન કરે છે. કારણ કે વિન્ટર છે, તમારી અગ્નિ જે છે મેં પહેલા વાત કરી એમ પ્રદીપ્ત છે. અગ્નિ જ્યારે વધેલી છે અને તમે ખાતા નથી તો અગ્નિ, તમે બહારનું એક્ઝામ્પલ લઈ લો ને, વાતાવરણમાં અગ્નિ વધેલું હોય તો શું કરે? નાશ કરશે બધા. સેમ એવી રીતના જ્યારે તમારી બોડીમાં તમે ભૂખ્યા થયા છો અને નથી ખાતા તો તમારો જે એ અગ્નિ છે એ તમારા બોડીને નાશ કરે. ઇન ધેટ સેન્સ કે તમારી બોડીને કોઈને કોઈ સિસ્ટમમાં જઈને કોઈ પણ જાતનો રોગ ઉત્પન્ન કરાવી શકે. હવે આયુર્વેદમાં વાત કરીએ તો આયુર્વેદમાં સૌથી સારો ડાયજેશનનો સમય જે છે સવારે 10 થી 12 વાગ્યા સુધીનો કહેવામાં આવ્યો છે. આયુર્વેદમાં નાસ્તાની
ક્યાંય વાત જ નથી કરેલી સૌથી પહેલી વાત. રાઈટ રાઈટ. નાસ્તો એ આયુર્વેદે બતાવેલો જ નથી, એ ડાયરેક્ટ તમને જમી લેવાનું કહે છે. ઓકે. અને એમાં પિત્તનો જે મેઇન કાળ છે 10 થી 12 નો છે, એટલે જ્યારે પણ તમે એવું એડજસ્ટમેન્ટ કરી શકો કે મોર્નિંગમાં સૌથી પહેલા તો તમે ઉઠો છો ક્યારે. અહીંયા આખી તમે જે સવાલ પૂછ્યો આખી આયુર્વેદની દિનચર્યાની વાત થઈ જશે કે તમારું રૂટીન કેવું હોવું જોઈએ. રાઈટ રાઈટ. આજની લાઈફસ્ટાઈલ જે છે વર્કિંગ કરવાનું છે એ કરવાનું છે, પણ જોડે સાથે તમારે હેલ્ધી પણ રહેવાનું છે. એક્ઝેક્ટલી. રાઈટ રાઈટ. સૌથી પહેલા મોર્નિંગમાં તમારો ઉઠવાનો ટાઈમ તો 5 to 6 o'clock ની વચ્ચે તમારે ઉઠવું જોઈએ એઝ અ તમે હેલ્ધી રહેવું હોય તો. રાઈટ. બધાને ખબર છે અત્યારની યંગ જનરેશનને તમે કહેશો કેમ ઉઠવું જોઈએ તો તમારે વાય એનો આન્સર તો આપવો જ પડશે. અને એનો કોઈ જવાબ જ નથી. ના છે, એનો પણ જવાબ છે. ઘરના પાસે નથી ડોક્ટર. અહીંયા તકલીફ એ છે કે એને જો એવું કીધું હોય ક્યાંક જવું છે તો કદાચ છે, જો તારે બહાર જવાનું છે, કોલેજ જવાનું છે, ક્યાંક મેરેજમાં જવાનું છે, કોઈની પાર્ટીમાં જવાનું છે, સવારે વહેલા ટ્રીપ ઉપર જવાનું છે તો છે એની પાસે જવાબ. અધરવાઇઝ તો એને 10 વાગે સૂરજ ઉગે છે. એ જ બેઝિક વસ્તુ કે સૌથી સારો છે ઓઝોન. બધાને ખબર છે, યંગ જનરેશન સાયન્સ ભણેલી છે, અત્યારે બધા સારું એવું અવેરનેસ બી છે. તમને ખબર છે યુએસએ માં ઓઝોન આપવાના સ્પેશિયલી એ લોકો 35,000 રૂપીઝ લે છે. રાઈટ રાઈટ. સ્પેશિયલી ઓઝોન ઇન્હેલ કરવાના, અને એ આપણને કુદરત ઇન્ડિયામાં તો આપણે સારું છે કે કુદરતી આપણને મળી રહે છે, અને એ ઓઝોન 5 o'clock ઇઝ ધ બેસ્ટ ટાઈમ. એટલા માટે આયુર્વેદમાં કીધું છે કે મોર્નિંગમાં ઉઠો અને બહાર ફરવા નીકળો. અત્યારે જનરલી આપણે વોક કરતા જોવા મળીએ છીએ, પણ વોક કરતા યંગ જનરેશન બહુ ઓછી જોવા મળે. ના ના, કેમ કે સૂતી હોય છે. કારણ કે એ સૂતા હોય છે. પણ તમે એને કહેશો કે ભૈયા 35,000 રૂપિયાની ટ્રીટમેન્ટ તમને મફતમાં મળે છે, તમે રોજના આટલા બચાવો છો, રાઈટ રાઈટ. એવી રીતના સમજાવશો તો એ મે બી કંઈક કન્વર્ટ થશે. એક્ઝેક્ટલી રાઈટ. આઈ હોપ કે એ કન્વર્ટ થાય, કારણ કે એમને તો એવું છે કે ગયા ક્યાં છે અત્યારે 35,000. એમના લોજિક આપણે પહોંચી શકીએ એમ નથી. એનીવે ડોક્ટર કહેતો નહીં, એ જ વાતને થોડી આગળ આપણે વધારીએ તો જે પ્રકારે આપ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આપણા ઘરની અંદર 3 પેઢી હોય છે. નાનું બાળક હોય છે, યુવાન વય અને તેનાથી વધારે, અને વૃદ્ધો હોય છે. આ પ્રકારે પૂરા રૂટીનની અંદર સવારે જે પણ બન્યું હોય છે, સવારનો જો નાસ્તો ભલે આયુર્વેદમાં ડૉક્ટર ધ્રુતિ ના પાડે છે પણ આપણે કમ્પલસરી કરતા જોઈએ છે, અને સારું છે કે કરી લેતા હોય છે. હવે આ તમામ બાબતો થકી આપ વિન્ટર માટે ખાસ કરીને શું સૂચન કરશો, યા કેવા પ્રકારના સજેશન આપશો લોકોને? જેમ પહેલા એમને ઓઝોનની વાત કરી એના વિશે વાત કરું તો શિયાળામાં છે ને જે પોલ્યુશન છે એના ક્લાઉડ બહુ નીચા હોય છે, એટલા માટે પણ ઘણી વખતે આપણને ત્યાંથી ઇન્ફેક્શન લાગી જતું હોય છે. અને ઘણા લોકો ડિનર પછી ઇમિડિયેટલી સવારે જેમ વાત થઈ એમ મોડા ઉઠતા હોય છે લોકો, પણ ખરેખર લોકોને ચાલુ હોય છે ઘણી વખત ડિનર પછી તરત જ ચાલવા નીકળી જતા હોય છે. તો એ વખતે તુરંત ના ચાલવું જોઈએ, કારણ કે પેટને, જઠરને ડાયજેશન માટે બ્લડ સપ્લાયની વધારે જરૂર હોય છે. એટલા માટે તમારે 1-8 કલાક પછી લાઇટ ડિનર લઈને તમે મોડા ચાલવા જઈ શકો છો. હવે તમારો જે પ્રશ્ન હતો કે 3 પેઢી, હવે ખોરાક માટે તો દરેક કોઈ હેલ્થને લઈને કોન્શિયસ હોય છે. ઘણા લોકો ખાલી વજન, જાણે આપણે એમને અમે કહેતા હોઈએ કે તમે યોગા કરો કે એક્સરસાઇઝ કરો તો એક જ મિનિંગ કાઢતા હોય કે મારું શરીર ક્યાં વધારે છે. એ લોકો એવું જ વિચારતા હોય છે કે જે માણસ જાડું હોય એને જ એક્સરસાઇઝ અને વજન ઉતારવા માટે જ એક્સરસાઇઝની જરૂર હોય છે. પણ એ લોકો ખરેખર નથી સમજતા કે જ્યારે આપણે વોક કરીએ છીએ કે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે ઓઝોન કે જે પણ પ્રાણવાયુ છે, જેને પ્રાણનો વાયુ કીધો છે, એ આપણા શરીરમાં લેતા હોઈએ છીએ, અને એના લીધે આપણા લંગ્સ એક્સપાન્ડ થતા હોય છે. વધારે ને વધારે હવા, આપણે જ્યારે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે આપણા શરીરમાં હવા જ નથી જતી હોતી. એટલા માટે જે હવાની જરૂર છે, ઓક્સિજનની જરૂર છે, એ તમે જ્યારે સવારે વહેલા ઉઠીને ચાલવા નીકળો, વોક કરો, યોગા કરો, પ્રાણાયામ કરો, ત્યારે સૌથી વધારે તમને મળતું હોય છે. અત્યારે વિટામિન ડી ની બહુ અછત છે. ટેબ્લેટ્સ લેવી પડે. હા, ટેબ્લેટ દરેક અમારી પાસે જેટલા કેસ આવે બધા વિટામિન ડી ની ડેફિશિયન્સી વાળા. રાઈટ. કારણ શું છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જ વિટામિન ડી કેલ્શિયમમાં કન્વર્ટ કરી શકતું હોય છે. એટલે તમે જો સૂર્યપ્રકાશમાં ચાલશો જ નહીં તો વિટામિન ડી ની પણ ડેફિશિયન્સી, અને એના લીધે યંગ એજમાં પણ એ જ જોવા મળે છે, અને એના લીધે બોન પેઇન કે ઓલ્ડ એજમાં પણ હાડકા બરડ થઈ જતા હોય છે. અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ શિયાળામાં જેવી ઠંડી શરૂ થાય ને, ઓલ્ડ એજ વાળા પેશન્ટને જોઈન્ટ્સ પકડી જતા હોય છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ, સ્ટીફનેસ થઈ જાય, જેવા ઉઠે ને
એમનો જાણે પગ નીચે જ ના મૂકી શકે, એમના સાંધાઓ જકડી જતા હોય છે. આ વખતે જેમ માલિશ એમને વાત કરી કે માલિશ સૌથી વધારે શિયાળામાં જરૂરી છે, એ જ રીતે ડ્રાય સ્કિન, એક્ઝિમા, સોરિયાસિસ, આ બધા કેસીસ બહુ જ શિયાળામાં વધી જતા હોય છે. આ ટાઈમે તમારે જે માલિશ છે કે તમારો એ પ્રકારનો ફૂડ હોય અને સાથે યોગ્ય હોમિયોપેથિક સારવાર તમને 100% હેલ્પ કરતી હોય છે. તે સાથે જ ડૉક્ટર કેતન, હું આપને પૂછવા માંગીશ કે એક બીજો બહુ જ મોટો રોગ અત્યારે ઊભો થઈ ગયો છે તમામ યુવાનો માટે, જો ખાસ કરીને યંગસ્ટર્સની વાત કરીએ, કે જમ્યા પછી તરત જ બેડ ઉપર અને મોબાઈલ લઈને કે એ જ બહુ જ મોટું કામ જે દુનિયાનું બાકી રહી ગયું હોય છે પૂર્ણ કરવાની વાત કરતા હોય છે. હવે એ સાથે સાથે જ સવારે પણ જો તમને મોર્નિંગ વોક કરવાનું કહેશો તો એમને નહીં ફાવે, પણ 5 વાગે ઉઠીને જો ચેટ કરવાનું કહેશો તો તેમને તરત ફાવશે. હવે આ એક ઇસ્યુ જે છે તેના કારણે પણ બોડીને ઘણી બધી તકલીફો પડી જ રહી છે. તેની માટે આપ શું કહેશો ટૂંકમાં? ઘણી વાર યુવક પેઢીને કહું ને કે તમે 5 વાગે તો ઓનલાઈન હતા તો આટલા વહેલા ઉઠી જાવ છો? ના ના, એ તો કે મારો સુવાનો ટાઈમ હતો. એક્ઝેક્ટલી. અને ખરેખર આહાર વિહાર જે આપણે અત્યારે સ્ટ્રેસમાં હોઈએ તો હવે લોકો સ્મોકિંગ તરફ પણ એટલા જ વળ્યા છે. આપણે ક્યાંય પણ જતા હોઈએ તો ચા, બહુ ભૂખ લાગી હોય ત્યારે બીજું કંઈ ના મળે તો આપણે ક્યાંય પણ હોઈએ તો ચા પી લેતા હોઈએ છીએ. એ પણ એટલા જ પ્રોબ્લેમ ક્રિએટ કરતું હોય છે. અને ખાલી જે મોબાઈલની વાત છે એનાથી તો ઘણા બધા ફેમિલી પણ એકબીજાથી દૂર થતા જોયા છે. અને એની અસર ખાલી શરીર ઉપર નહીં, એના લીધે મેં જોયું છે કે સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ, જે ઝૂકેલી ગરદન રહે એના લીધે પછી એમના પેઇન ત્યાંથી શરૂ થઈ જતા હોય છે. આંખના રોગો શરૂ થતા હોય છે. એક બીજી બહુ થોડા વિષયથી જુદી વાત છે, પણ હું કહું કે લોકો અત્યારે બાળકને, નાનું બાળક સાથે હોય એમને વાત ના કરવા દે પેરેન્ટ્સને, એટલે એ લોકો મોબાઈલમાં એને કોઈ યુટ્યુબ ઉપર વિડીયો ચાલુ કરી, પણ એ લોકો સમજતા નથી કે મોબાઈલ્સના જે રેસ છે એ બાળકના કુમળા મગજને ખૂબ જ નુકસાન કરે છે. અને શરીર ઉપર તો અસર કરે જ છે, પણ મોબાઈલની અસર માઇન્ડ ઉપર પણ થતી હોય. મેં પોસ્ટ મૂકીને તમે રિસ્પોન્સ ના મળ્યો તો મને હું હર્ટ થઈ જાઉં છું. હું પોતાની જાતને એક ચિંતાની, લેક ઓફ કોન્ફિડન્સની લાગણી અનુભવું છું. આ બધા ઘણા બધા હેઝાર્ડ્સ મોબાઈલના લીધે થતા હોય છે. તો જે પ્રકારે દર્શક મિત્રો આપણે વાત કરીએ, ખાસ કરીને આયુર્વેદ અને હોમિયોપેથીની અંદર ઘણી બધી એવી સલાહો આપને આપી છે. વિન્ટરની શરૂઆત થઈ ગઈ છે, તે સાથે જ મિશ્ર ઋતુનું અત્યારે આપણને માહોલ જોવા મળી રહ્યું છે. તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અને સાથે સાથે હું તો કહું છું કે આપ પહેલા એડવાઇસ લો અને ત્યારબાદ આપ ભલે ઉકાળો પણ બનાવો છો તો તેમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર છે તે પણ એડવાઇસ લઈને આપ કરો. હોમિયોપેથીની જો દવાની વાત છે, તેની ટ્રીટમેન્ટ જો વાત છે, તો આપ ડૉક્ટરને મળો સીધા, ત્યાર પછી આપ આ બધી બાબતો, કારણ કે અત્યારે જે પ્રકારે એલોપેથીની દવાઓ ઘરમાં પડી હોય છે તરત આપણે લઈ લઈએ છીએ, તેવા જ પ્રકારે આયુર્વેદ અને હોમિયોપેથ જે પ્રકારે ડૉક્ટર કેતને કહ્યું કે ભાઈ બહેન જ છે, પણ તેમને કેવી રીતે આપણે આપણા હેલ્થ ઉપર ને સારા કરવા માટે ઉપયોગ કરવું જોઈએ તે બાબતોની એડવાઇસ લીધા બાદ જ કદાચ કરવી એ બહુ સારી જરૂર છે અને જલ્દીથી ઇફેક્ટ થઈ શકશે. અને વિન્ટરની અંદર તો ખાસ કરીને આ તમામ પ્રકારની ચર્ચામાં મારી સાથે ડૉક્ટર કેતન અને ડૉક્ટર ધ્રુતિ જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.